હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બજાર એમાં પ્રસ્તાવના, બજારનો અર્થ અને બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો કયા કયા છે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે બજારની પ્રસ્તાવના જોઈએ. સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. બજાર વિશેનો આપણો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો જ મર્યાદિત હોય છે. આપણે જાણીએ છીએ કે આપણે બજાર એટલે એવું સમજીએ કે આપણી આસપાસ કે જ્યાં તમામ વસ્તુઓનું ખરીદ વેચાણ થતું હોય તો એને આપણે બજાર સમજીએ છીએ. તમામ વસ્તુઓ કે સેવાનું, વસ્તુઓ એટલે કે અનાજ, શાકભાજી, કઠોળ, પ્લાસ્ટિક કે કાપડ કે અન્ય કોઈ પણ વસ્તુઓ અને સેવાઓ એટલે કે ડૉક્ટરની સેવા, LICની સેવા, હોસ્પિટલની સેવા, પોલીસની સેવા વગેરેનું જ્યાં ખરીદ વેચાણ થતું હોય તેને આપણે બજાર કહીએ છીએ. પરંતુ આ બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે. એટલે આપણે સમજીએ કે એક બજાર એટલે કે એક પ્રકારનો વિસ્તાર એવું આપણે સમજતા હોઈએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં બજારનો ખ્યાલ વિસ્તૃત છે. તો હવે આપણે અર્થશાસ્ત્રની ભાષામાં બજાર કોને કહેવાય તે જોઈએ. તો હવે આપણે જોઈએ બજારનો અર્થ. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર. તો આ વ્યાખ્યાને હવે આપણે સમજી લઈએ કે અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવા કોઈ પણ વસ્તુ હોય કે સેવા હોય એના ખરીદ વેચાણના હેતુથી એટલે કે ખરીદી કરવાના અથવા વેચાણ કરવાના હેતુથી ખરીદનાર અને વેચનાર, તો ખરીદનારા એટલે કે ગ્રાહકો અને વેચનારા એટલે કે ઉત્પાદક અથવા તો વેપારીઓ એકબીજાના પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ મુલાકાત લઈને અથવા પરોક્ષ એટલે કે જ્યાં રૂબરૂ મળતા નથી પરંતુ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા અથવા તો ઓનલાઈન સંપર્કમાં આવે તો તે વ્યવસ્થા એટલે બજાર. હવે આપણે પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં બજાર એટલે શું એનો અભ્યાસ કરીએ. તો પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થો એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. તો અહીં પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં બજારની વ્યાખ્યા જોઈએ તો એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર અથવા તો ગ્રાહક અને ઉત્પાદક કે વેપારી વસ્તુ કે સેવાની કિંમત એટલે કે ભાવ અને જથ્થો એટલે કે જે તે વસ્તુ કેટલા પ્રમાણમાં છે તે નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે તેવી કાર્યપ્રણાલી એટલે બજાર. હવે આપણે બજારના ઘટકોનો અભ્યાસ કરીશું. તો આ બજારના ઘટકો કયા કયા છે તેનો ખ્યાલ મેળવી લઈએ. તો બજારના ઘટકો એટલે કે લક્ષણોમાંનું પ્રથમ લક્ષણ છે ખરીદનારા અને વેચનારા. બીજું છે વસ્તુઓ કે સેવાઓ. ત્રીજું છે સંપર્ક. તો સંપર્ક બે રીતે થઈ શકે, એક ટેલી શોપિંગ દ્વારા અને ઓનલાઈન શોપિંગ દ્વારા. આ બંને સંપર્ક વિશે આપણે પાછળથી અભ્યાસ કરીશું. ત્યારબાદ ચોથું છે કિંમત અને પાંચમું બજારની સ્થિતિ અંગેની જાણકારી. હવે આ બજારના 5 ઘટકોનો આપણે વારાફરતી ખ્યાલ મેળવીએ. સૌપ્રથમ છે ખરીદનારા અને વેચનારા. અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ગ્રાહકો અને વેપારીઓ. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. તેઓ દ્વારા પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. એટલે કે બજારમાં જો ખરીદનારા અને વેચનારા જ ન હોય તો કોઈ પણ વસ્તુ કે સેવાનું ખરીદી કે વેચાણ થઈ શકતું નથી.
આથી બજારમાં કોઈ પણ વસ્તુ કે સેવાના ખરીદનારા પણ એટલા જ અનિવાર્ય છે અને વેચનારા પણ હોવા ખૂબ જ અનિવાર્ય છે. તેઓ દ્વારા એટલે કે ખરીદનારા અને વેચનાર દ્વારા પોતાના અંગત હેતુ માટે જે વિનિમય કરવામાં આવે એટલે કે વસ્તુ કે સેવાની આપ-લે કરવામાં આવે તેવી વ્યવસ્થાને તેવી પ્રક્રિયાને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. તો હવે આપણે જોઈએ કે અહીં આપણે જોયું કે તેઓ દ્વારા પોતાના અંગત હેતુસર, તો ખરીદનારા અને વેચનારાનો અંગત હેતુ કયો હોય છે એનો ખ્યાલ મેળવીએ. તો અહીં વેચનારનો ઉદ્દેશ મહત્તમ નફો અને ખરીદનારનો ઉદ્દેશ વસ્તુમાંથી મળતો મહત્તમ સંતોષ. આમ વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાના હેતુથી અને ખરીદનાર વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી ખરીદ વેચાણની પ્રક્રિયા જન્મ લે છે. એટલે કે વેચનાર શા માટે વસ્તુનું વેચાણ કરે? તો પોતે ઉત્પાદન કરેલ વસ્તુમાંથી પોતાને વધારેમાં વધારે નફો પ્રાપ્ત થાય એ માટે વેચનાર વસ્તુ બજારમાં મૂકે છે. અને ખરીદનાર પોતે જે કોઈ પણ વસ્તુ કે સેવાનું ખરીદી કરે છે તેને પૂરતી ગુણવત્તાવાળું અને તેમણે ચૂકવેલ કિંમતના બદલામાં યોગ્ય હોય એવી વસ્તુ કે સેવા મળે એટલે કે ગ્રાહકને સંતોષ જોઈતો હોય છે. તો અહીં વેચનાર મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે અને ખરીદનાર મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા કરે છે તેને પરિણામે ખરીદ વેચાણની પ્રક્રિયા જન્મ લે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ કાપડનો વેપારી હોય, એ કાપડનું ઉત્પાદન કરે અને બજારમાં વેચે, પરંતુ જો એ કાપડને ખરીદનાર કોઈ ગ્રાહક જ ન હોય તો એ કાપડ વેચાતું નથી. આથી આપણે કહી શકીએ કે બજારમાં ખરીદનારા અને વેચનારા હોવા ખૂબ જ અનિવાર્ય છે. હવે છે વસ્તુઓ કે સેવાઓ. તો બજારમાં વેચાતી વિવિધ વસ્તુઓ કે સેવાઓ એ પણ બજારનું બીજું લક્ષણ છે. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. ખરીદનારા અને વેચનારા હોય પરંતુ કઈ વસ્તુનું ખરીદ વેચાણ કરવું એ નક્કી જ ન હોય તો એ શક્ય બનતું નથી. આથી બજારમાં વસ્તુ કે સેવાઓ હોવી ખૂબ જ અનિવાર્ય છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. તો ઉત્પાદક કે વેચનાર એટલે કે વેપારી પોતાનો નફો પ્રાપ્ત કરવા માટે વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો એટલે કે આપણે જોઈએ તો સાબુ, શેમ્પૂ, કોલગેટ, હેન્ડવોશ, કપડાં ધોવાના પાવડર, તેવી જ રીતે ટીવી, ફ્રીજ, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓમાં આપણને ઘણી બધી વેરાયટી જોવા મળે છે. એટલે કે ઘણી બધી કંપનીઓ જોવા મળે છે. તો અહીં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ ઉત્પાદક ઉત્પાદન કરે તો તેનાથી ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય અને આ વસ્તુઓ કે સેવાઓ દ્વારા વેચનાર ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. એટલે કે ખરીદનાર પોતે ચૂકવેલ કિંમતના પ્રમાણમાં તેમને સંતોષ થાય એ રીતે વસ્તુઓ કે સેવાઓનું ગુણવત્તાયુક્ત અને યોગ્ય કિંમતવાળી વસ્તુ ખરીદે છે. હવે આપણે જોઈએ સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે છે. વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા ટેલિશોપિંગ દ્વારા કે ઓનલાઈન શોપિંગની રીતે પણ સંપર્ક કરે છે. હવે આપણે આ ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ શું છે
એનો ખ્યાલ મેળવીએ. ટેલિશોપિંગ. ટેલિશોપિંગ એટલે કે તેમાં ખરીદનારા વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. આપણે જાણીએ છીએ કે હોટલમાં જમવા માટેનો ઓર્ડર આપવો હોય, લગ્ન પ્રસંગે મંડપનો ઓર્ડર આપવો હોય, તેમજ અન્ય કોઈ પણ બાબત હોય તો તે માટે આપણે જાત ખરાઈ એટલે કે વિવિધ જગ્યાએ ઘણી બધી જગ્યાએ તપાસ કરીને ત્યારબાદ ટેલિફોન દ્વારા ઓર્ડર આપીએ છીએ, તો એને ટેલિશોપિંગ કહેવાય. હવે આપણે જોઈએ ઓનલાઈન શોપિંગ. તો ઓનલાઈન શોપિંગ એટલે એમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુઓ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. અહીં ઓનલાઈન શોપિંગમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એટલે ખરીદનારા ઇન્ટરનેટના માધ્યમથી વેચનારની વેબસાઇટ પર જઈ આપણે જોઈએ તો એમેઝોન, મિન્ટ્રા હોય કે આપણે લાઇટ બિલ, મોબાઈલ રિચાર્જ, ગેસ બિલ વગેરે આપણે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી ભરી શકીએ છીએ. તેવી જ રીતે કપડાં કે અન્ય કોઈ ચીજવસ્તુની શોપિંગ કરવી હોય તો આપણે એમેઝોન, મિન્ટ્રા જેવી એપ્લિકેશન અથવા વેબસાઇટની મુલાકાત લઈએ છીએ. તેવી જ રીતે આપણે જોઈએ તો ખાવાની વસ્તુના ઓર્ડર પણ આપણે ઓનલાઈન આપી શકીએ છીએ અને ખાવાનું મંગાવી શકીએ છીએ. આમ અહીં ઓનલાઈન શોપિંગમાં ઇન્ટરનેટના માધ્યમથી વેચનારની વેબસાઇટ પર જઈને વસ્તુ કે સેવાની પસંદગી કરવામાં આવે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદી માટેના ઓર્ડર આપવામાં આવે છે. હવે આપણે બજારના લક્ષણોનું ચોથું લક્ષણ કિંમત જોઈએ. એ પહેલાં આપણે જોઈએ તો વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. પરોક્ષપણે એટલે રૂબરૂ મુલાકાત લેતા નથી, પરંતુ વચ્ચે કોઈ વચેટિયા હોય છે. તેના દ્વારા ખરીદનારા અને વેચનારા એકબીજાથી જોડાય છે. આપણે ઓનલાઈન શોપિંગમાં પણ જોઈએ તો ગ્રાહક ઘરે બેઠો હોય છે અને વેચનાર વેપારી દૂર હોય છે અને તે પોતાનો સામાન કોઈ વચેટિયા મારફતે મોકલે છે. તેવી જ રીતે આપણે જોઈએ તો હોટલમાં ખાવા માટે આપણે ઓર્ડર આપીએ તો આપણે ઘરે બેઠા હોઈએ છીએ અને દુકાનનો માલિક જે તે જગ્યા પર હોય છે, પરંતુ એ ખાવાનું પહોંચાડનાર વ્યક્તિ ખરીદનાર અને વેચનારને જોડે છે. એટલે કે અહીં ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ સંપર્કમાં આવતા નથી, પરંતુ પરોક્ષ સંપર્કમાં જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. જો કોઈ પણ વસ્તુ બજારમાં આવી હોય અને તે વસ્તુની માંગ વધારે હોય તો સ્વાભાવિક છે કે જે તે વસ્તુના ભાવ વધી જાય છે અને જો તે વસ્તુની માંગ ઘટેલી હોય તો વસ્તુના ભાવ ઘટી જાય છે. તેવી જ રીતે પુરવઠાના પરિબળો. તો બજારમાં જો પુરવઠો વધારે પ્રમાણમાં એટલે કે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તો કોઈ પણ વસ્તુના ભાવ ઘટી જાય છે. આપણે જોઈએ કે શાકભાજી, ટામેટાં કે અન્ય કોઈ પણ શાકભાજીની વાત કરીએ તો બજારમાં અમુક સમયે ટામેટાં વધારે પ્રમાણમાં જોવા મળે તો તે સમયે આપણને ટામેટાં સસ્તા મળતા હોય છે. આથી કહી શકાય કે પુરવઠાના પરિબળો દ્વારા વસ્તુની કિંમત નક્કી થાય છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે આપણે સ્પષ્ટપણે સમજી શકીએ કે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત બજારમાં ગ્રાહકોની કેટલી માંગ છે અને બજારમાં પુરવઠો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેને આધારે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત નક્કી થતી હોય છે. હવે આપણે
બજારના લક્ષણોનો પાંચમું લક્ષણ, બજારની સ્થિતિ અંગેની જાણકારી. વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારાઓને બજારની સ્થિતિ અંગેની જાણકારી હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તો તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. તો ફુગાવો એટલે કે જ્યારે વસ્તુની માંગ પણ વધારે હોય અને જે તે વસ્તુ પણ બજારમાં વધારે પ્રમાણમાં હોય. અને મંદી એટલે કે કોઈ પણ વસ્તુ બજારમાં જેટલી જોઈએ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ હોતી નથી, તો એને મંદી કહેવાય. અથવા કુદરતી કે માનવીય આફત, કુદરતી એટલે કે ભૂકંપ, સુનામી, દાવાનળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે માનવીય આફત એટલે કે આગ, અન્ય કોઈ નુકસાન થાય તો તેવા સંજોગોમાં ઉત્પાદન એટલે કે કેટલું વસ્તુનું ઉત્પાદન થયું છે, વેચાણ એટલે કે કેટલી વસ્તુનું વેચાણ કરી શકાય એમ છે, અને ખરીદી એટલે કે ગ્રાહકોની કેટલી માંગ છે, તેને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે યોગ્ય જથ્થાને એટલે કે વસ્તુ કે સેવા કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એને અનુસરીને યોગ્ય નિર્ણયો લઈ શકાય. તો મિત્રો, આજે આપણે બજારનો અર્થ, બજારના ઘટકો, એમાં ખરીદનારા અને વેચનારા, વસ્તુઓ કે સેવાઓ, સંપર્ક, ટેલિશોપિંગ, ઓનલાઈન શોપિંગ, કિંમત અને બજારની સ્થિતિ અંગેની જાણકારીનો અભ્યાસ કર્યો. હવે પછીના ભાગમાં આપણે બજારનું વર્ગીકરણ એટલે કે બજારને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે તેનો ખ્યાલ મેળવીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.